નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણમાં આપણે સંકર સંખ્યાઓના માનાંક, સંકર સંખ્યાઓનું એ પ્લસ આઈબી સ્વરૂપ એ વિશે જોયું હતું. અને સંકર સંખ્યામાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને તેના ગુણધર્મો વિશે જોયું હતું. આજે આપણે સ્વાધ્યાય 5.1ના એક્ઝામ્પલો જોઈશું. એમાં પહેલો એક્ઝામ્પલ છે, નીચે આપેલ પ્રશ્ન 1 થી 10માં દરેક સંકર સંખ્યાઓને એ પ્લસ આઈબી સ્વરૂપમાં દર્શાવો. એ પ્લસ આઈબી સ્વરૂપમાં દર્શાવો. અહીં વિદ્યાર્થી મિત્રો આપણને શું આપેલું છે? અહીં આપણને 5i ઇન્ટુ -3/5 i આપેલું છે, રાઈટ. એટલે ધીસ ઇક્વલ ટુ, આ ગુણાકાર છે તો 5 કેન્સલ થવાનું. આ 5i છે એટલે -3, ધીસ ઇક્વલ ટુ -3 i ઇન્ટુ i સ્ક્વેર. એટલે ધીસ ઇક્વલ ટુ આપણે એમ લખી શકીએ -3 ઇન્ટુ i ઇન્ટુ i સ્ક્વેર થશે ને, i સ્ક્વેર થશે ને, i સ્ક્વેર ઇક્વલ ટુ -1. એટલે ધીસ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટુ માઇનસ +3 થશે. એટલે આ વાસ્તવિક સંખ્યા થઈ. એટલે એને જો આપણે લખવું હોય તો 3 + 0 ઇન્ટુ i એમ લખી શકાય. આ આપણો થયો આન્સર. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે એ પ્લસ આઈબી સ્વરૂપમાં લખવાનું હોય ત્યારે અહીંયા આપણને વાસ્તવિક સંખ્યા 3 જ મળી છે, કાલ્પનિક ભાગ છે જ નથી, એટલે આપણે 0i લખી દીધું, રાઈટ. હવે જોઈએ બીજો એક્ઝામ્પલ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ i8 ઇન્ટુ i એમ લખાશે, પ્લસ આ 19 છે તો i18 ઇન્ટુ i એમ લખાશે ઘાતાંકના નિયમ અનુસાર. i8 એટલે આપણે એમ લખી શકીએ i²4 ઇન્ટુ i પ્લસ i²9 ઇન્ટુ i. એટલે i² ઇક્વલ ટુ -1 ઇન્ટુ i પ્લસ -1/9 ઇન્ટુ i થશે. એટલે -1/4, -1ની જો બેકી ઘાત હોય તો +1 થાય ઇન્ટુ i, -1ની એકી ઘાત હોય તો -1 થાય ઇન્ટુ i. એટલે શું થશે? i માઇનસ i. એટલે ધીસ ઇક્વલ ટુ 0. એટલે શૂન્ય સંકર સંખ્યા મળી. એને જો આપણે લખવું હોય તો આપણે 0 + 0i આમ લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ ખાસ કાળજી રાખજો. અહીંયા i9 છે તો મેં એને શું i8 ઇન્ટુ i, ઘાતાંકના નિયમ અનુસાર i8 + 1 9 થશે. એટલે આને બેકી ઘાતમાં કન્વર્ટ કરવાનું, પછી i² કન્વર્ટ કરવાનું, અને પછી i² ઇક્વલ ટુ -1 મૂકવાનું. -1ની જો બેકી ઘાત હોય તો +1 આવે, -1ની જો એકી ઘાત હોય તો -1 આવે. સાદુરૂપ આપવાનો જવાબ મળી જ જશે. ચાલો, એ જ પ્રમાણે બીજો પછી ત્રીજો i−99. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં શું આપેલું છે? અહીં i−39. એટલે એને આપણે એમ લખી શકીએ i−36 -3, રાઈટ. એટલે આપણે એમ લખી શકીએ ધીસ ઇક્વલ ટુ i² શું થશે? -i² એટલે 18 થવાનું ને, 18 ઇન્ટુ i−3, રાઈટ. i² ઇક્વલ ટુ -1. ફરીથી ખાસ યાદ રાખજો. તમે આ રીતે બીજી રીતે પણ કરી શકો, i−36 એ છે ને, તો આપણે i−4 ઇન્ટુ 9 -3 આમ લખી શકીએ. એટલે ધીસ ઇક્વલ ટુ i−3 એટલે 1. એટલે શું થવાનું? i−3 થશે, અને i−3 ઇક્વલ ટુ 1/i³ થશે. 1/i³. 1/i³ એટલે i વડે ગુણીએ i, એટલે શું થવાનું? ધીસ ઇક્વલ ટુ i/i4.
અને આઈ રેઝ ટુ 4 ઇક્વલ ટુ 1 એટલે આઈ અપોન 1 ઇક્વલ ટુ આઈ. ધીસ ઇક્વલ ટુ 0 પ્લસ આઈ. આમ આવશે જવાબ. રાઈટ. ચાલો હવે આ જ એક્ઝામ્પલ જો બીજી રીતે કરવો હોય તો બીજી રીતે પણ કરી શકીએ. ઓર આપણે આમ લખી શકીએ આઈ રેઝ ટુ -39. ધીસ ઇક્વલ ટુ આપણે આમ લખીએ 1 અપોન આઈ રેઝ ટુ 39. આમ પણ લખી શકીએ. ધીસ ઇક્વલ ટુ 1 અપોન આઈ રેઝ ટુ 38 ઇન્ટુ આઈ. આમ પણ લખી શકીએ. એટલે ધીસ ઇક્વલ ટુ I. This equal to 1 upon I square 19 એટલે 19 ઘાત આવશે into I એટલે this equal to આપણે આમ લખી શકીએ I square equal -1 એટલે 1 upon -1 raised to 19 into I. This equal to 1 upon શું થશે -1 into I. This equal to -I. અંશ અને છેદને I વડે ગુણીએ એટલે શું થવાનું? This equal to I upon -I square અને I square equal to -1 એટલે I upon - into -1 એટલે I upon 1 equal to I. This equal to 0 plus I. આ રીતે પણ કરી શકાય, પણ આ તમને ટૂંકી રીત પડશે આ રીત. રાઈટ. ચાલો હવે આપણે એક્ઝામ્પલ નંબર જોઈએ. આ 3 એટલે શું થવાનું? અને 3 વડે ગુણો 7 તારી 21 પ્લસ 7 તારી 21I પ્લસ 7 into I પ્લસ 7 into I સ્ક્વેર થશે. એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે કે અહીંયા આગળ 21 પ્લસ 21I પ્લસ 7 એટલે 28I -7 I સ્ક્વેર ઇક્વલ ટુ માઇનસ લખીએ એટલે -7 થવાનું. ને ધીસ ઇક્વલ ટુ આપણે એમ લખી શકીએ 21 પ્લસ 28I 21 - 7 એટલે શું થશે? 21 - 7 એટલે 7 દુ 14 7 તારીખ એટલે 14 પ્લસ 28I એટલે અહીંયા તો શું કર્યું? કૌંસ છોડી કાઢ્યો જ છે, સાદુરૂપ આવ્યું. આઈ સ્ક્વેરની કિંમત -1 મૂકી દીધી એટલે +7 ને બદલે -7 થશે. એટલે આ તમારો આન્સર થશે. ચાલો એ જ પ્રમાણે તમે જોઈ શકો 6 એક્ઝામ્પલ નંબર 6 તમે જુઓ. એક્ઝામ્પલ નંબર 6માં શું આપેલું છે? 1/5 પ્લસ I ઇન્ટુ 2/5 -4 પ્લસ I 5/2. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમે અહીં આપણને શું આપેલું છે ખાસ કાળજી રાખો. પહેલા કૌંસમાં 1/5 અપૂર્ણાંક આપેલું છે પ્લસ 2/5I -4 પ્લસ 5/2I. આપણે કૌંસ છે 1/5 પ્લસ 2/5I -4 -5/2I. કૌંસ છોડી કાઢ્યો. કૌંસ છોડો ત્યારે પ્લસ ઓર માઇનસની ભૂલ થવી જોઈએ નહીં. હવે વાસ્તવિક ભાગ છે તે આ તમે જુઓ તો કૌંસમાં શું થશે? 1/5 -4 પ્લસ I બહાર કાઢ લઈએ, કાલ્પનિક ભાગનો સરવાળો કરો 2/5 -5/2 આ થશે. એટલે શું થવાનું? એટલે 5 ચોક 20 ઓછા 20 વત્તા 1 એટલે ઓછા 19 થવાનું. -19/5 પછી અહીંયા 2/5 5/5 5 25 ને 2 દુ 4 25 એટલે 21 થવાના. એટલે -21/10I થશે. એટલે આ તમારો જવાબ થશે. રાઈટ. 7મો એક્ઝામ્પલ લીવ ફોર યોર હોમવર્ક. 7મો એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું. એટલે 7મો એક્ઝામ્પલ તમારે ઘરે કરવાનો. 8 એક્ઝામ્પલ જુઓ. 8 એક્ઝામ્પલમાં આ 1 - I raised to 4 આમ આપેલું છે.
એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આ નામ લખી શકીએ કે 1 માઇનસ આઈ સ્ક્વેર નો સ્ક્વેર એટલે આઈ રેઝ ટુ 4 થયું ઇન ધ બ્રેકેટ આ સ્ક્વેર તો છે જ આપણો આનું વિસ્તરણ કરો તો 1 માઇનસ ટ્વાઇસ આઈ પ્લસ આઈ સ્ક્વેર થશે પણ આઈ સ્ક્વેર ઇક્વલ ટુ -1 એટલે અહીંયા આપણે લખી શકીએ 1 માઇનસ ટ્વાઇસ આઈ પ્લસ -1 એટલે -1 નો સ્ક્વેર જ્યાં આઈ સ્ક્વેર ઇક્વલ ટુ -1 ચાલો એટલે +1 -1 વિલ બી કેન્સલ એટલે શું થવાનું માઇનસ ટ્વાઇસ આઈ હોલ સ્ક્વેર -2 નો સ્ક્વેર એટલે 4 થવાનો અને આઈ સ્ક્વેર ઇક્વલ ટુ -1 એટલે 4 ઇન્ટુ -1 ઇક્વલ ટુ -4 એટલે એ પ્લસ બીઆઈ સ્વરૂપ લખવાનું છે એટલે -4 પ્લસ 0i એમ લખાશે વાસ્તવિક ભાગ -4 છે કાલ્પનિક ભાગ 0 છે એટલે વાસ્તવિક સંખ્યા છે આપણને આ તમારો જવાબ મળશે આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે પરીક્ષામાં પૂછાય એવો છે રાઈટ ચાલો આ બીજો એક્ઝામ્પલ પણ અગત્યનો છે બીજો એક્ઝામ્પલ પણ આઈએમપી છે એ ખાસ કાળજી રાખજો હવે વિદ્યાર્થી મિત્રો આપણે 9મો એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપી દઉં છું 10મો એક્ઝામ્પલ આપણે કરીએ 10મો એક્ઝામ્પલ જુઓ 10મો એક્ઝામ્પલમાં -2 -1/3 આઈ હોલ ક્યુબ છે આપણે સૂત્ર જાણીએ છીએ કયું સૂત્ર કયું જાણીએ a પ્લસ બી હોલ ક્યુબ ઇક્વલ ટુ a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ 3ab ઇન્ટુ a પ્લસ બી આવું આપણે સૂત્ર જાણીએ છીએ તો અહીં આગળ a ઇક્વલ ટુ શું છે આપણી ફોર્મ્યુલા છે a ઇક્વલ ટુ -2 છે b ઇક્વલ ટુ -1/3 છે તો આપણે એ રીતે લખીએ તો ધીસ ઇક્વલ ટુ આનું વિસ્તરણ કરીએ એટલે a એટલે -2 ને b ઇક્વલ ટુ -1/3 એટલે -2 -1/3 ઇક્વલ ટુ આપણે આમ લખી દઈએ 1 મિનિટ ધીસ ઇક્વલ ટુ -2 -1/3 આઈ હોલ ક્યુબ ધીસ ઇક્વલ ટુ -2 ક્યુબ પ્લસ -1/3 આઈ બી ઇક્વલ ટુ -1/3 આઈ છે ને 1/3 ક્યુબ લખવાનો પ્લસ શું આવશે 3 ઇન્ટુ એ બી એ ઇક્વલ ટુ -2 અને બી ઇક્વલ ટુ -1/3 આઈ ઇન્ટુ -2 -1/3 આઈ ચાલો વિદ્યાર્થી મિત્રો સાદરૂપ આપો ત્યારે સમજી છે પ્લસ ઓર માઇનસની ભૂલ થવી જોઈએ નહીં એટલે સિલી મિસ્ટેક ના થાય તેની ખાસ કાળજી રાખજો એટલે અહીંયા શું થશે -2 નો ઘન એટલે શું થવાનું -8 આવશે રાઈટ પછી આ શું આવશે -1/3 નો ક્યુબ એટલે -3 નો ઘન એટલે કેટલા થવાના 27 આઈ ક્યુબ પ્લસ આ 3 અને આ 3 કેન્સલ થશે માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ ટ્વાઇસ આઈ થશે +2i આ ખાસ કાળજી રાખજો ઇન્ટુ -2 -1/3 આઈ રાઈટ તો પછી ધીસ ઇક્વલ ટુ શું થશે ધીસ ઇક્વલ ટુ -8 માઇનસ આઈ ક્યુબ છે તો આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ થશે આઈ સ્ક્વેર ઇક્વલ -1 એટલે માઇનસ એટલે પ્લસ થશે પ્લસ 1/27 આઈ આવશે આઈ તો બાકી રહી ગયું ને આઈ ક્યુબ એટલે આઈ સ્ક્વેરની કિંમત -1 મૂકીને માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થઈ પણ એક આઈ બાકી રહે એટલે આઈ લખ્યો માઇનસ પ્લસ ઇન્ટુ માઇનસ ટ્વાઇસ આઈ ઇન્ટુ 2 એટલે 4i માઇનસ ટ્વાઇસ આઈ ઇન્ટુ 1/3 આઈ એટલે શું થશે 2/3 આઈ સ્ક્વેર એટલે ધીસ ઇક્વલ ટુ we can write -8 plus 1/27i minus 4i i square equal to -1 minus into minus plus એટલે +2/3 થશે અહીંયા i square equal to -1 લખી દીધું છે રાઈટ એટલે શું થવાનું this equal to આપણે એમ લખી શકીએ હવે i વાળા પદો અને i વગરના પદો અલગ કરી દઈએ એટલે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ અલગ એટલે -8 plus 2/3
પ્લસ આઈ 1/27 આજે બે પદો છે આ પદો એમાંથી આપણે આઈ કોમન કાઢી લીધો એટલે 1/27 -4 આનું સાદરૂપ આપો એટલે જવાબ તમને મળી જ જશે. જુઓ અહીંયા 8×24 એટલે -24 + 2 એટલે -22 -22/3 આવશે. પછી અહીંયા 27 57 54 108 એટલે -108 + 1 એટલે કેટલા થશે -107/27 આઈ થશે. એટલે આ તમારો આન્સર થશે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. ખાસ કાળજી રાખજો, આમાં ભૂલ થવી જોઈએ નહીં. રાઈટ. ચાલો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 11થી 13માં. એમાં સૂચના શું આપેલી છે જુઓ. પ્રશ્ન 11થી 13માં સંકર સંખ્યાને ગુણાકારનો વ્યસ્તો શોધો. ગુણાકારનો વ્યસ્તો શોધો એટલે આપણે શું શોધવાનું? ઝેડ ઇન્વર્સ શોધવાનું એમ કે 1/z એટલે કે ઝેડ ઇન્વર્સ શોધવાનું એમ કહેવાય. રાઈટ. તો અહીં આગળ આપણને શું આપેલું છે? અહીં z = આપણને શું આપેલું છે? z = 4 - 3i. રાઈટ. 1/z = શું થશે? 1/z = z ઇન્વર્સ = 1/z. 1/z = શું છે? 4 + 3i. રાઈટ. This equal to we can write 4 + 3i raised to -1 આમ લખી શકાશે. આપણું સૂત્ર છે a + bi raised -1. આપણે સૂત્ર શું કરીએ એનું? a - bi એક મિનિટ હા. તો આપણે લખીએ 4 - 3i upon a² + b², 4² + 3², 4² + 3². આ માઇનસ છે, આ માઇનસ છે. z = માઇનસ લઈ લઈએ. માઇનસ એટલે આ પ્લસ થશે. રાઈટ. ચાલો એટલે ધીસ ઇક્વલ ટુ શું થવાનું? 4 + 3i upon 4² = 16 + 3² = 9 એટલે 4 + 3i upon 25 એટલે ધીસ ઇક્વલ ટુ 4/25 પ્લસ શું થશે? 3/25i. આ તમારો આન્સર થશે. એટલે ખાસ કાળજી રાખજો. અહીંયા સૂત્ર તમને આવડવું જોઈએ કે a + bi raised to -1 = a - bi upon a² + b². આ સૂત્ર યાદ રાખવાનું આપણું. રાઈટ. ચાલો એ જ પ્રમાણે 12મો એક્ઝામ્પલ કરીએ. 12મો એક્ઝામ્પલ જુઓ. 12મો એક્ઝામ્પલ જુઓ. √5 + 3i. √5 + 3i તો ધારો કે z = આપણે લઈ લઈએ. ધારો કે z = √5 વાસ્તવિક ભાગ √5 છે અને કાલ્પનિક ભાગ કયો? 3 છે, 3i. રાઈટ. તો આપણે શું શોધવાનું છે? એનો વ્યસ્તો શોધવાનો છે. z ઇન્વર્સ = 1/z = 1/√5 + 3i આમ શોધવાનું. એટલે ધીસ ઇક્વલ ટુ આપણે એમ લખી શકીએ √5 + 3i raised to -1 શોધવાનું એમ કહેવાય. તો પછી આપણે સૂત્ર મુજબ શું થશે? √5 - 3i upon √5² + 3² a² + b². એટલે શું થવાનું? ધીસ ઇક્વલ ટુ √5 - 3i upon √5² એટલે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે 5 આવશે +9 એટલે કેટલા આવશે? ધીસ ઇક્વલ ટુ √5 - 3i upon 9 + 5 14 એટલે સાદરૂપ આપો તો √5/14 - 3/14 i. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ અહીંયા પ્લસ ચિહ્ન હોય તો એ માઇનસ લખવાનું છે.
અહીં જો માઇનસ હોય તો અહીંયા પ્લસ આવશે. આ ભૂલ થવી જોઈએ નહીં. એટલે ધીસ ઇઝ ધ કી પોઈન્ટ ઇન ધીસ એક્ઝામ્પલ. ખાસ કાળજી રાખજો. ચાલો એ જ પ્રમાણે 13 એક્ઝામ્પલ જુઓ. 13 એક્ઝામ્પલ શું આપેલો છે કે ધારો કે z ઇક્વલ ટુ માઇનસ આઈ. z ઇક્વલ ટુ માઇનસ આઈ તો 1/z ઇક્વલ ટુ 1/-i થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો ગુણી કાઢો, આઈ વડે ગુણી કાઢો. આઈ અંશ નીચેને આઈ એટલે શું થવાનું? i/-i² થશે. i² ઇક્વલ ટુ -1 મૂકો તો i/- ઇન્ટુ -1 એટલે શું થવાનું? i/1 ઇક્વલ ટુ i. અને i હોય તો એને આપણે લખી શકીએ વાસ્તવિક ભાગ 0 થવાનો, 0 + 1i એટલે i લખીએ તો પણ ચાલે. એટલે આ તમારો જવાબ આવશે. રાઈટ. હવે જોઈએ આપણે છેલ્લો એક્ઝામ્પલ નંબર 14. 14 એક્ઝામ્પલ જુઓ તો શું આપેલું છે? નીચેની પદાવલીને a + bi સ્વરૂપમાં દર્શાવો. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણને શું આપેલું છે એ લખી લઈએ પહેલાં તો. અહીં શું આપેલું છે? 3 + i√5 ઇન્ટુ 3 - i√5 અપોન √3 + √2i માઇનસ √3 - i√2. તો અહીંયા જુઓ a + b, a - b તો શું થવાનું? a² - b² એટલે શું થશે? 3² એટલે 9 - 5i² થશે. રાઈટ. અપોન ધીસ ઇન્ટુ ધીસ ગુણાકાર કરો. √3 + twice એટલે આને આપણે ગુણાકાર નથી કરવાનો, સાદુરૂપ આપી દઈએ એટલે √3 + √2i માઇનસ √3 + √2i થવાનું. √2i. વિદ્યાર્થી મિત્રો અહીંયા i² = -1 એટલે શું થશે? -1 એટલે માઇનસ એટલે +5 થશે એટલે 9 + 5 અપોન આ પદોનો સરવાળો કરો. √3 નીકળી જવાનું, √3 કેન્સલ એટલે √2i + √2i એટલે ટ્વાઇસ √2i થશે, ટ્વાઇસ √2i. રાઈટ. હવે વિદ્યાર્થી મિત્રો આ આઈને દૂર કરવું હોય તો 9 + 5 એટલે કેટલા થવાના? 14 અપોન 2√2i. હવે આઈને જો આપણે કરવું તો i વડે ગુણીએ અને i વડે ભાગીએ તો i² આવશે ને. એટલે શું થવાનું? 14i અપોન 2√2 ઇન્ટુ i² થશે. 2√2 ઇન્ટુ i² થાય તો i² ઇક્વલ -1 મૂકો તો શું થવાનું? એટલે આ 2 એટલે અહીંયા 7 × 14 એટલે શું થવાનું? 7i અપોન √2 i² ઇક્વલ ટુ -1 એટલે જવાબ શું આવશે? -7. ધીસ ઇક્વલ ટુ -7 √2i આગળ. એને જો આપણે a + bi આ કાલ્પનિક ભાગ છે એટલે 0 - 7/√2i આ તમારો આન્સર થશે. એટલે વિદ્યાર્થી મિત્રો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. IMP કરીએ છીએ એટલે કરો ત્યારે ખાસ કાળજી રાખજો. આ સાથે સ્વાધ્યાય 5.1 પૂરું થાય છે. નેક્સ્ટ ટાઈમ આપણે આર્ગન આકૃતિ વિશે જોઈશું.